ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહેલા છે, ધેટ ઇઝ ફૂડ કેમિકલ્સ, જેને જ ફૂડ એડિટિવ્સ પણ કહેવામાં આવે અને એને ખાદ્ય પદાર્થમાં રસાયણો જે ઉમેરવામાં આવે તેના વિશેનો ટોપિક કહી શકાય. આપણે લાસ્ટ લેક્ચરમાં ગર્ભનિરોધક ઔષધો વિશે લર્ન કર્યું અને થોડાક એમસીક્યુ અને જે ચેપ્ટર નંબર 16 છે તેની એક્સરસાઇઝ સોલ્વ કરવા માટે હોમવર્ક આપેલું હતું સેટરડે સન્ડેમાં. હું એવું એક્સપેક્ટ કરી શકું કે તમારું એ વર્ક કમ્પ્લીટ થઈ ગયું હશે. તો નાવ વી આર સ્ટાર્ટિંગ ટોપિક નંબર 16.4, દેટ ઇઝ ફૂડ કેમિકલ્સ. ફર્સ્ટ, વોટ યુ મીન બાય ફૂડ કેમિકલ્સ? કે આપણે ખોરાકમાં શા માટે અમુક રસાયણો ઉમેરીએ છીએ. તો આપણને જ્યારે ટોપિક જોઈએ તો તેના બેઝ પરથી જ આપણા માઇન્ડમાં ક્વેશ્ચન જનરેટ થાય કે આપણે એવા કયા પર્પઝથી આ ફૂડ કેમિકલ આપણા જે ખોરાક ખાઈએ છીએ તેમાં ઉમેરવા જોઈએ. તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એડિંગ સચ કાઇન્ડ ઓફ કેમિકલ્સ? તો ધેર આર મેઇન 3 પર્પઝ. મુખ્ય 3 હેતુ હેઠળ આપણે જુદા જુદા રસાયણોને આપણે ખોરાકમાં ઓર ખાદ્ય પદાર્થમાં ઉમેરીએ છીએ. પોઈન્ટ નંબર 1, તેમને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે, સાચવી રાખવા માટે, એટલે કે તેમને પરિરક્ષણ માટે, તેમને બગડતા અટકાવવા માટે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ પ્રિઝર્વેટિવ એક્શન. તો કોઈ પણ ખોરાકમાં ઓર કોઈ પણ ખાદ્ય પદાર્થમાં શા માટે રસાયણ ઉમેરવામાં આવે? તો પહેલો મેઇન પર્પઝ જે છે ખોરાકને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે, એને બગડતો અટકાવવા માટે, ધેટ ઇઝ ફોર પ્રિઝર્વેટિવ એક્શન ઓફ ધ પર્ટિક્યુલર ફૂડ. સેકન્ડ વન છે તેમનું આકર્ષણ વધારવા માટે, એટલે ટુ ઇમ્પ્રૂવ ધેર એટ્રેક્ટિવનેસ, જેથી એને ખાવા માટેની આપણને ઈચ્છા જાગે. તો સેકન્ડ હેતુ જે છે તેનું જે આકર્ષક વેલ્યુ જે છે, બરાબર, એટ્રેક્ટિવનેસ વેલ્યુ જે છે તેને ઇન્ક્રીઝ કરવા માટે. અને થર્ડ વન જે છે તેનું પોષણ મૂલ્ય વધારવા માટે, એટલે ટુ ઇન્ક્રીઝ ધ ન્યુટ્રિટિવ ઓર ફૂડ વેલ્યુ. એટલે એ જો આપણે ખાઈએ તો એનાથી આપણને જુદા જુદા પોષક તત્વો શરીરમાં જે જરૂરી છે તે મળે. તો એનું પોષણ મૂલ્ય વધારવા માટે, ન્યુટ્રિશનલ વેલ્યુ વધારવા માટે આપણે ફૂડ કેમિકલ્સને આપણે ફૂડમાં ઉમેરીએ છીએ. આમ જે ફૂડ કેમિકલ્સ જે છે, જે ખાદ્ય પદાર્થ રસાયણો છે, તે મુખ્યત્વે 3 પ્રકારની જરૂરિયાતને પૂરી કરે. એક તો ખોરાકને લાંબો સમય સુધી બગડતો અટકાવે, એટલે એમનું પરિરક્ષણ કરે, એનું સંરક્ષણ કરે, તેમનું એટ્રેક્ટિવનેસ વેલ્યુ વધારે અને તેનું જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે તે વધારે. હવે વાય ધે આર એડિંગ, શા માટે ઉમેરવામાં આવે છે તે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા બાદ તેના ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો જુદા જુદા પદાર્થ જુદી જુદી પર્પઝ હેઠળ આપણે ખાદ્ય પદાર્થમાં ઉમેરી શકીએ. પહેલું છે કલર, જેને ફૂડ કલર્સ કહેવામાં આવે, ખાદ્ય રંગકો કહેવામાં આવે. વોટ ઇઝ ધ રોલ ઓફ ફૂડ કેમિકલ્સ? તો ખોરાકને કલરફુલ બનાવવા માટે. જેમ કે આપણે જો ચાઇનીઝ ફૂડ ખાઈએ તો ચાઇનીઝ ફૂડમાં રેડ કલર, ત્યાર પછી આપણે ગ્રીન રાઈસ કહીએ તો અંદર ગ્રીન કલર, ત્યાર પછી આપણે જલેબી ખાઈએ તો જલેબીમાં જે યલો કલર. તો આ બધા ફૂડ કલર્સ છે ધેટ વિલ ઇન્ક્રીઝ ધ ઓર ધેટ વિલ પ્રોવાઈડ ધ પર્ટિક્યુલર કલર ટુ ધ ફૂડ, એટલે કે ખોરાકને અમુક સ્પેસિફિક કલર આપે છે. સુગંધિત પદાર્થો અને ગળ્યા પદાર્થો. સુગંધિત પદાર્થો એટલે પરફ્યુમ નહીં, ફ્લેવરિંગ એજન્ટ. કે સપોઝ આપણે કોઈ હલવો બનાવવો છે અને આપણી પાસે એલચી નથી, તો અંદર જો આપણે એલચીનું એસેન્સ નાખીએ તો અંદર એલચીની સ્મેલ જાય અને ફ્લેવર જાય. અને ગળ્યા પદાર્થો, તો ગળ્યા પદાર્થ તરીકે જેને આર્ટિફિશિયલ સ્વીટનર કહેવામાં આવે છે, કૃત્રિમ ગળ્યા પદાર્થ, કે જે ખોરાક છે તેનું ગળપણનું મૂલ્ય વધારવા માટે, જેના વિશે આપણે ડિટેલમાં લર્ન કરવાના છે. ચરબી પાયસીકારક અને સ્થાયી કરતા પદાર્થ, ઇમલ્સિફાઈંગ, ફેટ ઇમલ્સિફાયર અને સ્ટેબિલાઇઝર. આપણે જે આઈસ્ક્રીમ બનાવીએ છીએ, તો આઈસ્ક્રીમ આપણા ઘરે જે આઈસ્ક્રીમ બનાવવામાં આવે તો આપણને ઓલવેઝ ફીલ થતું હોય કે આઈસ્ક્રીમ સારું નથી બનતું, અંદર બરફની કણી જામી જાય. પરંતુ જો અંદર સ્ટેબિલાઇઝર અને ફેટ ઇમલ્સિફાયર જો ઉમેરવામાં આવે તો આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ બનશે. બિકોઝ દૂધ એક ઇમલ્ઝન છે. ઇમલ્ઝન શું છે તે સરફેસ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે હું તમને સમજાવીશ. તો જ્યારે ઇમલ્સિફાયર ઓર સ્ટેબિલાઇઝર આઈસ્ક્રીમમાં ઉમેરવામાં આવે, દૂધમાં ઉમેરવામાં આવે, તો એ આઈસ્ક્રીમને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે અને એને એકદમ સ્મૂથ ટેક્સચર આપવામાં હેલ્પફુલ થાય. એટલે આઈસ્ક્રીમ જ્યારે આપણે ખાઈએ તો એ આઈસ્ક્રીમ 4, 5, 6 મહિના પહેલાં બની ગયેલું હોય છે, પરંતુ 5-6 મહિના પછી બી આપણે ખાઈ શકીએ. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ?
by adding the stabilizer in that particular ice cream. લોટ સુધારક અથવા વાસી થતું રોકનાર અને વિરંજક પદાર્થ, આપણે જે મેંદાની વસ્તુ ખાઈએ ઓર આપણે જે કુરકુરે ખાઈએ છીએ, સ્નેક્સ જે આપણા પેકેટ ફૂડ આવે જે છે, તો તેમાં આ પદાર્થ ઉમેરવામાં આવે જેથી જે લોટ જે છે તેને વાસી થતો અટકાવે અને એને લાંબા સમય સુધી પેકેટ ફૂડને ખાઈ શકાય. એન્ટીઓક્સિડન્ટ, જેને પ્રતિઓક્સિડન્ટ કહેવામાં આવે, કે જે હવામાં રહેલા જે વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે તેની ઓક્સિડેશન પ્રક્રિયાથી ફૂડને બગડતો અટકાવે છે. ઘણી વખત આપણે ફૂડ કોઈ જોઈએ તો એ ફૂડ જે છે, તો સે ફોર એક્ઝામ્પલ આપણે એપલની વાત કરીએ, તો એપલને જ્યારે તમે જુદા જુદા પીસીસમાં કટ કરો અને થોડી વખત રાખો મૂકો તો એપલ કયા રંગનું થઈ જાય? તો એપલ બ્રાઉન કલરનું થઈ જાય, બિકોઝ વાતાવરણમાં રહેલા ઓક્સિજનની હાજરીમાં એપલમાં રહેલા એમિનો એસિડનું ઓક્સિડેશન થાય છે. હવે એ અટકાવવા માટે અંદર શું એડ કરવું છે? પ્રતિઓક્સિડન્ટ. પ્રતિઓક્સિડન્ટનું કાર્ય શું? કે જે ઓક્સિડેશન વાતાવરણમાં રહેલા ઓક્સિજનની જે ઓક્સિડેશન પ્રક્રિયા છે તેનાથી ફૂડને બગડતું અટકાવશે, જે પણ આપણે ડિટેલમાં શીખવાના છે. પ્રિઝર્વેટિવ્સ વિચ પ્રિઝર્વ ધ ફૂડ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. પિકલ્સ, જેને આપણે અથાણા કહીએ, તો અથાણા લાંબા સમય સુધી 1-2 વર્ષ સુધી એવા ને એવા જ લાગે, બિકોઝ અંદર આપણે પ્રિઝર્વેટિવ્સ એડ કરીએ છીએ. પ્રિઝર્વેટિવ્સ તરીકે તેલ એડ કરીએ, ખાંડ એડ કરીએ, મીઠું એડ કરીએ, કે જે ખોરાકને લાંબો સમય સુધી જાળવી રાખે. ધીઝ આર હાઉસહોલ્ડ પ્રિઝર્વેટિવ્સ, એટલે કે આપણા રોજિંદા જીવનમાં ઘરમાં વપરાય તે બાકીના પ્રિઝર્વેટિવ્સ બી આવે કે જે ફૂડને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે, બગડતો અટકાવવા માટે, માઇક્રોબિયલ ગ્રોથ સામે રક્ષણ આપવા માટે હેલ્પફુલ થાય. આ જે ઉદાહરણ 1 થી 6 છે, તો તેની કોઈ પણ જાતની ન્યુટ્રિશનલ વેલ્યુ નથી. એટલે ઉદાહરણ 1 થી 6 ના કોઈ પણ જાતના પોષક તત્વો પ્રોવાઈડ કરતા નથી. દેટ મીન્સ એમનું જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે તે 0 છે. જ્યારે આપણે અમુક સપ્લિમેન્ટ્સ ટેબ્લેટ લઈએ, જેમ કે મિનરલની ટેબ્લેટ લઈએ, વિટામિનની ટેબ્લેટ લઈએ, એમિનો એસિડની ટેબ્લેટ લઈએ, તો આ પોષણ પૂરક જે પદાર્થ જે છે તેઓ પોષણ મૂલ્ય ધરાવે છે. એટલે they are having their nutritive value. Why they are having their nutritive value? Because એ આપણને શરીરના ગ્રોથ માટે જે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ જે છે, મિનરલ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, વિટામિન્સ, એમિનો એસિડ, કે જે આપણા મસલ્સના ડેવલપ માટે જુદી જુદી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે, તો તેમાં આ 3નો ખાસ ઇમ્પોર્ટન્ટ રોલ હોય. તો અમુક પદાર્થો આપણા ફૂડમાં એટલા માટે ઉમેરવામાં આવે ટેબ્લેટના ફોર્મમાં, સપ્લિમેન્ટ ટેબ્લેટના ફોર્મમાં, સપ્લિમેન્ટ પાવડરના ફોર્મમાં, જેથી શરીરને જે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશિયન્સ જે જોઈએ તો તે ન્યુટ્રિયન્સ મળી રહે. તો એમને પોષણ પૂરક પદાર્થ કહેવામાં આવે, હેવિંગ પર્ટિક્યુલર ન્યુટ્રિટિવ વેલ્યુ, જેમાં ખનિજ તત્વો, વિટામિન્સ અને એમિનો એસિડનો સમાવેશ થાય છે. આમ જુદા જુદા પદાર્થો આપણા ખોરાકમાં જુદા જુદા હેતુસર ઉમેરવામાં આવે. અમુક ન્યુટ્રિટિવ વેલ્યુ ધરાવતા પણ હોય અને અમુક ન્યુટ્રિટિવ વેલ્યુ ન પણ ધરાવતા હોય. આપણે સિલેબસમાં ખાસ તો ગળ્યા પદાર્થ એટલે આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એન્ટીઓક્સિડન્ટ અને પ્રિઝર્વેટિવ્સ, આ 3નો સમાવેશ થાય છે. તો આપણે એ 3 વિશે ખાસ લર્ન કરવાનું છે. હવે ટોપિક નંબર 16.4.1 જે MCQ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કાળજી રાખવાની. આ ટોપિકમાંથી કોમ્પિટિટિવની એક્ઝામ, બોર્ડ અને ગુજસેટમાં ખાસ ક્વેશ્ચન આવે છે. સો લર્ન વેરી કેરફુલી. ટોપિક નંબર 16.4.1 કે જેને કૃત્રિમ ગળ્યા પદાર્થ એટલે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ કહેવામાં આવે. પોઈન્ટ નંબર 1 કે આ આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને કૃત્રિમ ગળ્યા પદાર્થો આપણે શા માટે ખોરાકમાં લઈએ ઓર શા માટે લેવા જોઈએ? વોટ ઇઝ ધેર બેનિફિટ, વોટ ઇઝ ધેર રોલ? તો આપણે ખોરાકમાં સામાન્ય સ્વીટનેસ એડ કરવા માટે, ગળપણ એડ કરવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરીએ, જેને કુદરતી ગળ્યા પદાર્થ તરીકે સુક્રોઝ કહી શકીએ. એટલે આપણે કોઈ પણ ગળ્યું વસ્તુ બનાવવી હોય તો આપણે પુષ્કળ માત્રામાં ખાંડનો ઉપયોગ કરીએ. આ ખાંડ જે છે તો ધેટ વિલ પ્રોવાઈડ ટુ મચ કેલરી ટુ અવર બોડી, જે આપણને ખૂબ વધુ પ્રમાણમાં કેલરી આપે. અને કેલરી જો જેટલી આપણા શરીરમાં દાખલ થાય તેને જો આપણે એક્સરસાઇઝથી, વોકિંગથી કે
બીજી કોઈ પણ રીતે જો એ કેલરીને કટ ડાઉન નહીં કરીએ તો આપણે મેદસ્વીપણું એટલે ઓબેસિટી અને ડાયાબિટીસ જેવી જે ગંભીર સમસ્યા છે તેનો ભોગ બનીએ. હવે જ્યારે ઓબેસિટી અને ડાયાબિટીસ જેવી કન્ડિશન સાયમલ્ટેનિયસલી બોડીમાં સાથે જોવા મળે તો એ ઘણા બધા કાર્ડિયક ડિઝીઝ જે છે તો તેને ઇન્વિટેશન આપશે. તો ત્યારે એવા કેસમાં આપણે જે આ વધારે કેલરી પ્રોવાઈડ કરતા પદાર્થ છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. તેની જગ્યાએ આપણે એવા પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ કે જે ઓછી કેલરી આપે અને સ્વીટનેસ વેલ્યુ તેટલી ને તેટલી જ આપે. તો આ કુદરતી ગળ્યા પદાર્થની અવેજીમાં જે પદાર્થો વપરાય જેને શું કહેવામાં આવે છે? કૃત્રિમ ગળ્યા પદાર્થો. તો આ કૃત્રિમ ગળ્યા પદાર્થો જે છે તો ધેટ વિલ પ્રોવાઈડ વેરી લેસ કેલરી ઇન કમ્પેરિઝન ટુ નેચરલ સ્વીટનર. એટલે કુદરતી ગળ્યા પદાર્થની સાપેક્ષમાં આ જે કૃત્રિમ ગળ્યા પદાર્થો જે છે તો તેમની કેલેરિક વેલ્યુ જે છે તે ઘણી ઓછી છે, સમટાઈમ્સ 0, સમટાઈમ્સ વેરી લેસ, અને સ્વીટનેસ વેલ્યુ કુદરતી ગળ્યા પદાર્થ જેટલી ઓર સમટાઈમ્સ મોર ધેન ધેટ ઓલ્સો. તો માટે આહારમાં આપણે જ્યારે જે પર્સન મેદસ્વીપણાથી પીડાતો હોય, ડાયાબિટીસથી પીડાતી હોય ઓર કાર્ડિયક ડિઝીઝથી પીડાતા હોય તો ત્યારે એવા પર્સનો જે છે, એવા વ્યક્તિઓ જે છે તો તે પોતાની બોડીમાં કેલરી ઇન્ટેક ઘટાડવા માટે આવા કૃત્રિમ ગળ્યા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આ જે કૃત્રિમ ગળ્યા પદાર્થો છે તેનો પર્પઝ સોલ્વ થઈ ગયો કે કૃત્રિમ ગળ્યા પદાર્થ શા માટે લેવામાં આવે? તો કુદરતી ગળ્યા પદાર્થમાં કેલરી ઇન્ટેક વધારે હોય, એનાથી ઓબેસિટી થાય, એનાથી જ આપણે ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યા થાય, અને જ્યારે ડાયાબિટીસ અને ઓબેસિટી સાથે હોય તો ડેફિનેટલી કાર્ડિયક ડિસીઝ છે તેને અનવોન્ટેડ ઇન્વિટેશન મળી જાય. તો ત્યારે આ બધી સમસ્યામાંથી જો આપણે પ્રિકોશનરી સ્ટેપ લેવું હોય તો આપણે આર્ટિફિશિયલ સ્વીટનર્સ લેવું જોઈએ કે જેમાં કેલરી ઇન્ટેક ઘણું ઓછું છે અને સ્વીટનેસ વેલ્યુ કુદરતી ગળ્યા પદાર્થ જેટલું ઓર એના કરતાં વધારે છે. આ કૃત્રિમ ગળ્યા પદાર્થ જે છે તો તેનું આ જે ટેબલ છે દેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ તમારે યાદ રાખવાનું વિથ ધેર સ્વીટનેસ વેલ્યુ. જે આપણે સ્ટાન્ડર્ડ તરીકે સુક્રોઝ લઈએ, જે કુદરતી ગળ્યા પદાર્થ છે, સુક્રોઝની સરખામણીમાં આ જુદા જુદા કૃત્રિમ ગળ્યા પદાર્થના સ્વીટનેસ વેલ્યુ એટલે ગળપણ મૂલ્ય, ગળપણ આંક પણ જેને કહી શકાય, ગળપણ મૂલ્ય ઓર જેને ગળપણ આંક ઓર NH સ્વીટનેસ વેલ્યુ ઓર NH સ્વીટનેસ ઇન્ડેક્સ પણ કહી શકાય. ધીઝ આર ધ સિનોનિમ્સ. પહેલું એસ્પાર્ટેમ જે સુક્રોઝની સરખામણીમાં 100 ગણું વધારે ગળપણ ધરાવે. સેકેરિન એ 550 ગણું વધારે ગળપણ ધરાવે. સુક્રાલોઝ એ 600 ગણું વધારે ગળપણ ધરાવે. એલિટેમ એ 2000 ગણું વધારે ગળપણ ધરાવે. સાયક્લામેટ એ 7 ટાઈમ્સ વધારે ગળપણ ધરાવે. અને એલ ગ્લુકોઝ અને એલ ગેલેક્ટોઝના જે સ્વીટનેસ વેલ્યુ છે તેનું હજુ સ્ટડી થયું નથી. હવે તેમાં 1 to 4 જે છે દેટ ઇઝ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક, બટ 5 અને 6 જે છે જે કોમ્પિટિટિવમાં પૂછાય છે પણ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલ, તો તે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનું. માટે આપણે રોજિંદા જીવનમાં 6 જે કૃત્રિમ ગળ્યા પદાર્થ છે તેનો આપણે કૃત્રિમ ગળ્યા પદાર્થ તરીકે ઉપયોગ કરીએ, જેનું ગળપણનો માનાંક જે છે, સ્વીટનેસ વેલ્યુ જે છે તે સુક્રોઝ કરતાં ઘણું વધારે છે અને કેલેરી ઇન્ટેક સુક્રોઝની સરખામણીમાં ઘણું ઓછું ઓર નહીવત કહી શકાય. તો સૌથી વધારે ગળપણ કોણ ધરાવે છે? એલિટેમ. સૌથી ઓછું સાયક્લામેટ, પરંતુ આપણને 1, 2, 3 અને 4 ના બેઝ પર ચડતો ક્રમ ઉતરતો ક્રમ પૂછાય કે જેમ કે એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ અને એલિટેમને તેમના ગળપણના માનાંકને આધારે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો ઓર નીચેનામાંથી કોની સુક્રોઝની સરખામણીમાં ગળપણનું મૂલ્ય સૌથી વધારે છે, કોનું સૌથી ઓછું છે, તો એના બેઝ પર ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. You have to learn the table with their sweetness value anyhow because એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. હવે આપણે આ કૃત્રિમ ગળ્યા પદાર્થના ઉદાહરણો જોયા, સુક્રોઝની સરખામણીમાં તેમના ગળપણના મૂલ્યો જોયા. હવે આ જે ઇન્ડિવિજ્યુઅલ જે આર્ટિફિશિયલ સ્વીટનર છે તો તેના બંધારણ વિશે અને તેમની અમુક પોતાની સ્ટેબિલિટી વિશેના પોઈન્ટ લર્ન કરીએ. નીટ અને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ જે છે તો તેની કેરેક્ટરિસ્ટિક એટલે અન્ય લાક્ષણિકતા તમારે ખાસ યાદ રાખવાની. તો આ અન્ય લાક્ષણિકતા પણ MCQ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરવી.
પહેલું જે છે તો ધેટ ઇઝ એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમ એ 2 એમિનો એસિડ એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન માંથી જે ડાયપેપ્ટાઇડ બને છે તેનો એસ્ટર છે. મેં અહીંયા બંધારણ દર્શાવ્યું નથી. આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 457 પર એનું બંધારણ દર્શાવેલું છે, તો તે આપણે યાદ રાખવાનું. પેજ નંબર 457 પેજ પર આ બધા જે આર્ટિફિશિયલ સ્વીટનર્સ જે છે તેના બંધારણ દર્શાવેલા છે. હવે એ બંધારણ આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર એ બંધારણ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ. તો રાસાયણિક રીતે એ બંધારણ શું છે તેટલું કરો તો ચાલે, બાકીના આખાને આખા બંધારણ નહીં યાદ રાખો તો ચાલે. જેને 720માંથી 720 નીટમાં કવર કરવા છે તેણે એ બંધારણ કરવાના, બાકીના ખાલી રાસાયણિક રીતે એ શું છે તે યાદ રાખો તો ચાલી જાય, એટલા ક્વેશ્ચન નેસેસરી છે. તો એસ્પાર્ટેમ એ શું છે રાસાયણિક રીતે? તો એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન જે 2 એમિનો એસિડ છે તેમાંથી બનેલો ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે. ડાયપેપ્ટાઇડ એટલે શું કે જ્યારે 2 એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે તેમના જોડાણ સ્થાને જે પાણીનો એક અણુ દૂર થાય અને એક પેપ્ટાઇડ લિંક બને, CONH લિંક બને, જેને ડાયપેપ્ટાઇડ કહેવાય. તો આમાં 2 એમિનો એસિડ કયા છે? એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન, અને તેનો જે ડાયપેપ્ટાઇડ છે તેનો મિથાઇલ એસ્ટર, તો તેને એસ્પાર્ટેમ કહેવામાં આવે, જેનું ગળપણ સુક્રોઝની કમ્પેરિઝનમાં 100 ટાઈમ્સ વધારે છે. એ સૌથી વધુ સફળ અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવતો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. રસોઈ બનવાના તાપમાને કેવો છે? અસ્થાયી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર MCQ પોઈન્ટ ઓફ વ્યૂ કે નીચેનામાંથી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ રસોઈ બનાવવાના તાપમાને અસ્થાયી હોય છે? ધેટ ઇઝ એસ્પાર્ટેમ. માટે તેનો ઉપયોગ માત્ર ઠંડા ખાદ્ય પદાર્થ જેમ કે આઈસ્ક્રીમ છે અને કોલ્ડ ડ્રિંક્સમાં ઉપયોગી છે. તો હવે ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ એ આઈસ્ક્રીમ અને ઠંડા પીણામાં ઉપયોગી છે? તો ધેટ ઇઝ એસ્પાર્ટેમ. શા માટે? કારણ કે રસોઈ બનાવવાના તાપમાને અસ્થાયી છે, પરંતુ કોલ્ડ ડ્રિંક્સમાં તો ડેફિનેટલી ઇટ ઇઝ ફાઉન્ડ એઝ અ સ્ટેબલ વન. તો માટે આઈસ્ક્રીમ અને ઠંડા પીણામાં એસ્પાર્ટેમ એ આર્ટિફિશિયલ સ્વીટનર્સ તરીકે ઉપયોગી છે. સેકન્ડ વન છે તે છે સેકેરિન. સેકેરિન એ ઓર્થોસલ્ફોબેન્ઝેમાઇડ છે. બંધારણ અગેન હું કહું છું 457 પેજ પર છે ટેક્સ્ટબુકમાં. તે સૌ પ્રથમ લોકપ્રિય કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. જ્યારે એને આપણે આર્ટિફિશિયલ સ્વીટનર્સ તરીકે લઈએ તો એ શરીરમાંથી એ પરિવર્તન પામ્યા વગર પેશાબ સાથે ઉત્સર્જિત થઈ જાય. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ બાયોડિગ્રેડેબલ ઇનસાઇડ અવર બોડી એન્ડ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેટાબોલાઇઝ. ઇટ ઇઝ એક્સક્રીટેડ એઝ ઇટ ઇઝ ફોર્મ થ્રુ ધ યુરિન, એટલે કે યુરિન મારફતે ઓરિજિનલ ફોર્મમાં જ ઉત્સર્જિત થઈ જાય છે. બરાબર. માટે જ્યારે શરીરમાં તેને લેવામાં આવે ત્યારે સંપૂર્ણ પ્રત્યે નિષ્ક્રિય અને કેવો હોય છે? બિનહાનિકારક હોય છે. ડાયાબિટીસવાળી વ્યક્તિઓ મોટે ભાગે આ જે આર્ટિફિશિયલ સ્વીટનર જે છે સેકેરિન તેનો ખાસ ઉપયોગ કરે છે. બીજા જો જોઈએ તો ધેટ ઇઝ સુક્રાલોઝ એલિટેમ. સુક્રાલોઝ જે છે એનું નામ જો સુક્રાલોઝ, તો એ સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા આર્ટિફિશિયલ સ્વીટનરનું બંધારણ સુક્રોઝને મળતું આવે છે? તો ધેટ ઇઝ સુક્રાલોઝ કે ઇટ ઇઝ અ ટ્રાયક્લોરો ડેરિવેટિવ્સ ઓફ સુક્રોઝ. એટલે સુક્રોઝના બંધારણમાં 3 જગ્યાએ ક્લોરિન જ્યારે સબસ્ટિટ્યુટ થાય તો ત્યારે સુક્રાલોઝ મળે. માટે સુક્રાલોઝને સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન કહેવામાં આવે છે. MCQ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિચ ઇઝ લુક વાઇઝ એન્ડ ટેસ્ટ વાઇઝ સિમિલર ટુ સુક્રોઝ. એટલે ખાંડ જેવા દેખાવે અને સ્વાદે હોય છે. તો આ બી ક્વેશ્ચન MCQ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનો કે નીચેનામાંથી કયો આર્ટિફિશિયલ સ્વીટનર્સનો દેખાવ અને સ્વાદ એ શર્કરા જેવો છે? તે રસોઈના તાપમાને કેવો છે? સ્થાયી. આપણે ફર્સ્ટ એસ્પાર્ટેમ જોયો જે રસોઈના તાપમાને અસ્થાયી હતો, જ્યારે આ રસોઈના તાપમાને સ્થાયી અને કેલરી આપતી નથી, માટે આ કુકિંગ ટેમ્પરેચર પર ખાસ એનો ઉપયોગ થઈ જાય છે. તો ક્વેશ્ચન હવેથી અહીંયા પૂછાય નીચેનામાંથી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ એ રસોઈના તાપમાને કેવું હોય છે? સ્થાયી હોય છે. તો તે છે સુક્રાલોઝ. એન્ડ ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસ ટૂથ ડીકે, એટલે કે દાંત જે સડી જાય છે તો તે પ્રક્રિયામાં પણ આ કોઈ પણ જાતનો રોલ ભજવતો નથી. તો દેટ ઇઝ ગુડ ફોર સ્મોલ ચિલ્ડ્રન. માટે ચ્યુઇંગમમાં એનો ખાસ ઉપયોગ થાય છે. પછી છે એલિટેમ. આપણે જોયું તો એલિટેમ એ સૌથી વધુ શક્તિશાળી ગળ્યો પદાર્થ છે, જેનું ગળપણનો માનાંક જે છે સ્વીટનેસ વેલ્યુ તો સુક્રોઝની કમ્પેરિઝનમાં 2000 ટાઈમ્સ મોર છે. તો ક્વેશ્ચન પૂછાય સૌથી વધારે શક્તિશાળી ગળ્યો પદાર્થ કયો છે? તો ધેટ ઇઝ એલિટેમ.
એનું ગળપણની વેલ્યુ કેટલા ટાઈમ્સ વધારે છે? તો 2000 ટાઈમ્સ મોર દેન સુક્રોઝ. એ એસ્પાર્ટેમ કરતાં વધુ થાય છે. ઇટ ઇઝ સિમિલર ટુ એસ્પાર્ટેમ. આપણે ફર્સ્ટ જે એસ્પાર્ટેમ જોયું તેના જેવું જ છે એસ્પાર્ટેમ, બટ એસ્પાર્ટેમ કરતાં એ કેવું છે? વધારે સ્થાયી છે, મોર સ્ટેબલ છે. પરંતુ વોટ ઇઝ ધ ડ્રોબેક ઓફ એલિટેમ? શા માટે એને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી? તો એલિટેમ જે છે તેનો ગળપણનો માનાંક જો જોઈએ તો ધેટ ઇઝ 2000 ઇન કમ્પેરિઝન ટુ સુક્રોઝ. એટલે સુક્રોઝની કમ્પેરિઝનમાં આ એલિટેમનો જે ગળપણનો માનાંક જે 2000 છે, દેટ મીન્સ એક વખત એને આપણે ખાદ્ય પદાર્થમાં એડ કરીએ તો ત્યાર પછી એના ગળપણને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય. એટલે જે ફૂડ આપણે જેમાં સ્વીટનેસ આપણે એડ કરીએ છીએ તો તે ફૂડ વધારે સ્વીટ થઈ જાય, તો એવો વધારે પડ્યો ગળ્યો પદાર્થ ગળ્યો ખોરાક આપણે ખાઈ શકતા નથી. પરિણામે આ જે એલિટેમ છે તેનો રાંધવામાં ખાસ કરીને બહુ ઓછો ઉપયોગ થાય. રાસાયણિક રીતે જોઈએ તો એ એસ્પાર્ટિક એસિડ અને એલેનાઇન જે એમિનો એસિડ છે તેના ડાયપેપ્ટાઇડ છે. આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 458 પર એનું બંધારણ મેન્શન કરેલું છે. આમ આપણે એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રાલોઝ અને એલિટેમના અન્ય લાક્ષણિકતા જોઈ ગયા. આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ એના લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ છે. કયું રાંધવાના તાપમાને સ્થાયી છે, કયું કુકિંગ ટેમ્પરેચર પર અનસ્ટેબલ છે, કોનો આઈસ્ક્રીમમાં ઉપયોગ થાય, ત્યાર પછી કોણ સુક્રોઝ જેવા દેખાય, કોણ સુક્રોઝના ટ્રાયક્લોરો ડેરિવેટિવ્સ છે, કોનું ગળપણનો માનાંક સૌથી વધારે છે. તો સચ કાઇન્ડ ઓફ MCQs આર ઓફનલી સીન ઇન અવર કોમ્પિટિટિવ એક્ઝામ. પછી એલ ગ્લુકોઝ, એલ હેક્ઝોઝ અને એલ ગેલેક્ટોઝની વાત કરીએ તો they are not provide energy because once they are intake inside our body does not have any kind of enzyme which metabolize such kind of compound. એટલે એલ ગ્લુકોઝ જો ડી ગ્લુકોઝ એટલે ગ્લુકોઝના ડી વિન્યાસ, હેક્ઝોઝના ડી વિન્યાસ અને ગેલેક્ટોઝના ડી વિન્યાસને જો બોડીમાં લેવામાં આવે તો બોડીમાં એનું મેટાબોલિઝમ થઈ જાય. પરંતુ ગ્લુકોઝ, હેક્ઝોઝ અને ગેલેક્ટોઝ જેવી જે મોનોસેકેરાઇડ છે તેને એલ વિન્યાસનું જો સેવન કરવામાં આવે તો આપણી બોડીમાં એવા ઉત્સેચકો નથી કે જે એમનું મેટાબોલિઝમ કરી શકે. પરિણામે આ જે ગ્લુકોઝ, હેક્ઝોઝ અને ગેલેક્ટોઝ જેવા જે મોનોસેકેરાઇડ જે છે તો તેના એલ વિન્યાસનું કોઈ પણ જાતની એનર્જી પ્રોવાઈડ કરતા નથી. માટે એ લોકો યુરિનમાંથી એઝ ઇટ ઇઝ ફોર્મમાં, ઓરિજિનલ ફોર્મમાં જ એક્સક્રીટ થઈ જાય. માટે ગ્લુકોઝ, હેક્ઝોઝ અને ગેલેક્ટોઝ જેવી મોનોસેકેરાઇડના એલ વિન્યાસ જે છે તો તે આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે વપરાય. અને લાસ્ટ વન જે છે દેટ ઇઝ સાયક્લામેટ્સ. તો સાયક્લામેટ ઇઝ અ કેમિકલી એન સાયક્લોહેક્ઝાઇલ સલ્ફામેટ્સ છે. ખાલી કેમિકલ નેમ યાદ રાખવાનું, બંધારણ કરવાની જરૂરિયાત નથી. જે પણ આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે વપરાય છે અને સુક્રોઝની સરખામણીમાં તેનો ગળપણનો માનાંક કેટલો છે તો 7 છે. તો આની સાથે આપણે આર્ટિફિશિયલ સ્વીટનર ટોપિકને ઓવર કરીએ છીએ. આર્ટિફિશિયલ સ્વીટનર ટોપિક એક ફૂડ કેમિકલ્સમાં એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જે તમે કોઈ પણ મેથ્સની કે બાયોલોજી માટેની એન્ટ્રન્સ એક્ઝામ માટેના કોઈ પણ ક્વેશ્ચન પેપર જો, ગુજસેટની એક્ઝામ જો કે બોર્ડની એક્ઝામ જો, કોઈને કોઈ ટોપિકમાં એના સ્વીટનેસ વેલ્યુ, એની કેરેક્ટરિસ્ટિકના રિલેટેડ MCQ તમને જોવા મળશે. તો આખા ટોપિકને આપણે ધ્યાનથી લર્ન કરવાનો થશે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રોમ ધ ફૂડ કેમિકલ્સ ટોપિક. નેક્સ્ટ ટોપિક જે એન્ટીઓક્સિડન્ટ જે છે અને પ્રિઝર્વેટિવ જે છે તો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરશું.